अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। सनाराम महाराज एनी अमृतवाणीનો લાભ આપે પેટી આવી જાય ત્યાં સુધી આભાર। बोलिए सतगुरु महाराज ने, निराज स्वामी महाराज ने, गोविंदराम महाराज ने जय, रतिराम महाराज ने, सब संतनी, सत्य सनातन धर्मनी। तुलसीदास महाराजे एक चौपाई में लिख्યું છે, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ, यथा लाभ संतोष सदाई। तुलसीदास महाराजे ये चौपाई में एम कीधुं के सरल स्वभाव એટલે પેલા તો તમારો સ્વભાવ સારો હોવો જોઈએ ને સારો સ્વભાવ કરવા માટે આપણે અહીંયા સંતોના શબ્દો સમજવા જોઈએ તો આપણો સ્વભાવ સારો થાય। જો સ્વભાવ સારો થાય તો યથા લાભ ને સંતોષ સદાય મળે। આ એના માટે આપણે આવી છે। तो मालदे ने कतीब साहेबे समझायु, आपणे वाणी समझी गाई अने समझता जाई। आ पंथ कोने ए बतायो, ए राहुल माला जागो मारा, जूना जूना जोगी रे, सिर माल दे रे। पछी कड़ी में शू कीधुं, सोना केरी नगरी ए माल दे, रूपा केरा कांगरा रे, रूपा केरा कांगरा रे। जीरे माल दे कांटा नीर वाड़ी नवो करिए, राहुल माला जागो मारा, जूना जूना जोगी रे, जीरे माल दे रे। हवे कीधुं के जागो मारा जूना जूना जोगी, तो आपणे जे शरीरनी निंदर होय एनी बात नहीं करी, कारण के 2-4 कलाक આપણે લઈને તો એ પાકી જાય, એ નિંદ્રા પાકી જાય। પણ સંતોએ એ વાત નથી કરી, એ નિંદ્રાની વાત નથી કરી। તો કઈ નિંદ્રાની વાત કરી? મોહ નિંદ્રાની વાત કરી। 80 વર્ષ થાય ને તો મોહ નિંદ્રા પૂરી ન થાય, એટલે મોહ નિંદ્રામાંથી જાગવાનું કીધું કે જાગો, પણ કે મોહ નિંદ્રામાંથી જાગો, અને એ પૂરી ન થાય। 80 ને બદલે 90 વર્ષ થાય તો એ મોહ નિંદ્રામાંથી નો પૂરી થાય, એટલે સંતો એ નિંદ્રામાંથી જાગવાનું કીધું। પછી કીધું કે સોના કેરી નગરી માલ દે, રૂપા કેરા કાંગરા। આ શરીરને કીધું, કારણ કે આ સોનાની નગરી આ કિંમતી છે। સોના કેરી નગરી માલ દે, રૂપા કેરા કાંગરા, એમાં કાંટાની વાયડું ન કરીએ। હવે આવા નગરમાં કાંટાની વાયડો કરી આપણે મૂર્ખાનો કહેવાય। પણ કાંટા ક્યાં કીધા? આ નગરીમાં ક્યાં કાંટા કીધા? કે આપણે સદગુરુ મહારાજને શરણે સમજવા જાય ને ત્યારે પછી તન મન ધન દઈ દઈ, પછી કે ભાઈ તારે જો સત્ય સમજવું હોય તો તારે માથું દેવું પડે। પછી આપણે સદગુરુ મહારાજને શરણે માથું પણ આપી દઈએ એ વચનથી, એટલે પછી માથું આપી દઈ, પછી ગુરુ મહારાજ કે ભાઈ તારે તું વ્યવહાર કેમ કરીશ? તારે વ્યવહાર તો કરવો પડશે। હવે તને માથું મળશે, પણ હવે તને ગુરુમુખ આપું, હું તને ગુરુમુખ આપું, અને એ ગુરુમુખમાંથી એક શરત, જેવું તેવું જેમ તેમ ન બોલાય। આ ગુરુ મુક્તિ જેમ તેમને જેવું તેવું ન બોલાય,
અને જેવું તેવું જેમ તેમ બોલી એને જ કાંટાની વાડ કહેવાય. આપણને ગુરુ મહારાજ ગુરુમુખ આપ્યું હોય તો સારી વાણી બોલવાની હોય, પણ જેમ તેમ જેવું બોલાય ને એ જ કાંટાની વાયડું કીધી કે આમાં એવી કાંટાની વાયડું ન કરીએ માલદે. અને આ તો બહારની કાંટાની વાડ છે, પણ જો અંદરની પણ બીજી કાંટાની વાડ અંતકરણ એ કોઈને ખબર ન પડે. આ તો આપણે બોલ્યા હોય કે પુષ્પાબેન આમ બોલ્યા, પણ ઓલું તો અંતકરણની અંદર કોઈને ખબર જ ન પડે. એ પણ કાંટા જ છે અને એ આપણને ભજન કીર્તનમાં ન આવવા દે. એ કયું કીધું? મૌન બળાય, અદેખાય, નિંદા ખોદણી આપણા અંતકરણની અંદર હોય ને એને પણ કાંટા કીધા. ને એ કાંટા એવા છે કે આપણે ક્યાંય જવા ન દે ને એ કાઢવા માટેથી ને આપણે અહીંયા સંતો પાસે આવી. એટલે કીધું સોના કેરી નગરી માલદે રૂપા કેરા કાંગરા. એમાં કાંટાની વાયડું ન કરીએ. આ નગરીની વાત કરી, બીજી નગરીની વાત કરી નથી. પછી બીજી કડીમાં શું કીધું? હારે રે ઘોડાને એ માલ દે પારાનો હાલી રે, પારાનો હાલી રે. હારે રે ઘોડાને એ માલ દે પારાનો હાલી રે, પારાનો હાલી રે. એ જીરે માલ દે ઘોડલે બેસીને તમે માલો રાહુલ માલા. જાગો મારા જૂના જૂના જોગી રે, જીરે માલ દે રે. હવે હારે ઘોડાને માલ દે પારા ન હાલીએ. કદાચ ગમનમાં બાંધો હોય, વાડિયા બાંધો હોય તો બરાબર પાતો ઘોડો હારે હોય. હારે ઘોડો હોય અને આપણે હાયલા જાય તો મૂર્ખા ન કહેવાય. એટલે કીધું હારે ઘોડાને માલ દે પારા ન હાલીએ. પણ એ 4 પગવાળા ઘોડાની વાત નથી કરી. 4 પગવાળા ઘોડાની વાત કતીબ સાહેબે નથી કરી. તો ક્યાં ઘોડાની વાત કરી? પગ વિનાનો. પગ વિનાના ઘોડાની વાત કરી. અને એની સ્પીડ કેટલી? કાંઈથી 200 કિલોમીટર જઈને પાછો 1 સેકન્ડમાં જાય ને 1 સેકન્ડમાં વ્યૂ આવે, આવો ઘોડો. અને સ્પીડ એવી એકઈ છે જ નહીં. પણ એ કેની વાત કરી? કે એ મન ઘોડાની વાત કરી. મન 1 સેકન્ડમાં 200 કિલોમીટર કાપી જાય, પાછો 200 કિલોમીટર પાછો આવે. એ મન ઘોડાની વાત કરી કે કતીબ સાહેબ કે માલ દે જો આ ઘોડા પર અસવાર ન થાય તો એ આપણા પર અસવાર થઈ જાય અને ન્યા ન જાવનું ન્યા લઈ જાય. એ ઘોડા ઉપર જો આપણે અસવાર ન થાય તો આપણા પર અસવાર થઈ જાય ને આપણા પર અસવાર થાય તો આપણી દિશા કેવી કરે. એટલે કીધું કે હારે ઘોડાને માલ દે પારા ન હાલીએ. એને ઘોડને બેસીને એટલે કે એના ઉપર તમે સવાર થઈ જાઓ. આપણે કઈ એમ મન કરવું જોઈએ, મન કરે એમ આપણે કરવાનું હોય નહીં. એટલે એક દસ્તાના લઈએ આપણે. એક રાજા સભા ભરીને બેઠા હતા એટલે બધાય નમે, પણ એક સંતી સભામાં આવ્યા એટલે એ નહીમાં નહીં, રાજાને નો નહીમાં. એટલે પ્રધાને કીધું કે ઓલા બાપુ આવ્યા નહીમાં નહીં. એટલે પ્રધાન ગયો રાજા ઓલા સંત પાસે કે બાપુ રાજાને સલામ ભરો. શું કામ ભરો ભાઈ? એ સલામ ભરો. શું કામ ભરું? તારા રાજાને પૂછીએ કે તારા રાજા મનનું કીધું કરે કે મન એનું કીધું કરે, પૂછીએ. તે રાજાને પૂછ્યું પાછું પ્રધાને કે બાપુ તો આમ કહે કે તમે મનનું કીધું કરો કે મન તમારું કીધું કરે. એટલે રાજાએ કીધું હું તો મનનું કીધું કરું. પછી કીધું ભાઈ બાપુ આમ કહે તો તારા રાજાને કહી દે કે હું મનનું કીધું કરતો અને જે મનનું કીધું કરતો હોય ને હું એને સલામ ભરતો નથી. એટલે સંતો મહાપુરુષો મન પોતાના વશમાં હોય, વશ કરેલું. એટલે એને કીધું કે હારે ઘોડાને માલ દે પારા ન હાલીએ. ઘોડલે બેસીને તમે માલો રાહુલ માલા. પછી ત્રીજી કડીમાં શું કીધું? પાર કા રૂપ દેખીને માલ દે મન મત ડગાવી રે, મન મત ડગાવી રે. પાર કા રૂપ દેખીને માલ દે
મન મત ડગાવી રે, મન મત ડગાવી રે, એ જીરે માલ દે બેની રે કહીને રે બોલાવીએ, એ રાહુલ માલા જાગો મારા જૂના જૂના જોગી રે, જીરે માલ દે રે, આ પંથ કોને એ બતાવ્યો, એ રાહુલ માલા જાગો મારા જૂના જૂના જોગી રે, જીરે જીરે જી. એટલે કીધું કે માલ દે પારકા રૂપ દેખીને મન મત લગાવીએ, એને બેની કહીને બોલાવીએ. આ પાછો મોહ પાછો આવ્યો. મોહ વસ્તુ છે ને એટલે એમાં સહી થઈ જાય, અને જ્યાં મોહ આવે ને ત્યાં પણ કાળ હોય. મોહ થાય એટલે ત્યાં કાળ ભેગો તરત જ પ્રગટ થાય. એમ ભસ્માસુર નામનો રાક્ષસ હતો, પાર્વતી માતા પર મોહિત થઈ ગયો. એક કરી નાખું એટલે એને મોહિત થઈ ગયો, અને પછી એના ગુરુને કીધું કે જે ઓલા પાર્વતી માતા હે એને મોહિત થઈ ગયો છું, એ મારા પત્ની બનાવ, તો કે તારું પતન થઈ જાય. ત્યાં પતન ન થાય એવું કહ્યું. પછી કે તારે હે ને શંકર ભગવાનની તપસ્યા કરવી પડે, અને એના પાસે ભસ્મ કંકર લઈ લે ને શંકર ભગવાન ઉપર મૂકી દે, તો તને પાર્વતી મળે. પછી એને તપસ્યા કરી, શંકર ભગવાન પ્રસન્ન થવા તૈયારીમાં હતા. પછી શંકર ભગવાન જોયું કે આની ઈચ્છા હું છે પેલા જોઉં, તો એની ઈચ્છા જોઈ તો કીધું ઓહો આ તો મારું નકદન કાઢવા બેઠો, મારી પાસે ભસ્મ કંકર લઈને મારા ઉપર મૂકવાનો. પછી એને વિષ્ણુ ભગવાનને યાદ કર્યા કે પ્રભુ આવી દિશા છે, પણ એને કીધું તમે પ્રસન્ન થઈ અને ભસ્મ કંકર આપી દો, પણ તમારી તૈયારી રાખજો, દઈને ભાગી જાજો, પછી રહેતા પછી હું સંભાળી લઈશ. પછી શંકર ભગવાને પ્રસન્ન થઈને કે માગ, તો કે તમારું ભસ્મ કંકર આપો. પછી એને તાત્કાલિક આપીને તરત ભાગી ગયા, અને વાંદરા સ્વરૂપ લઈને ઝાડવે બેસી ગયા. અને પછી વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ધારણ કરી અને એની હામાં ગયા કે તમારે મારું પાર્વતીનું રૂપ ધારણ કર્યું, અને પછી હામાં ગયા કે તમારે એનું શું કામ છે, આ હું તો સૌ. પછી એને મોહિત કરી નાખે હે, મોહિન રૂપ ધારણ કરી, અને પછી કીધું તમારા અસુરોમાં કે આ તકલીફ કહેવાય, તો કે શું તમને નાચ ગાન આવડે, તો કે ના, તો કે શીખવાડી દો. એને શીખવાડી અને પછી જે આમ કરવા ગયા ને તો માથે હાથ મૂકી દીધો એટલે ભસ્મ થઈ ગયો. એટલે હવે પૂરી કરી નાખી. સાધુડાના ઘરમાં એ માલ દે ચોરી નવ કરીએ રે, ચોરી નવ કરીએ રે, એ જીરે માલ દે જોતી રે વસ્તુ રે માગી લઈએ, રાહુલ માલા જાગો મારા જૂના જૂના જોગી રે, જીરે માલ દે રે, કહે રે કતિબસા તમે સુનો રાહુલ માલ દે રે, સુનો રાહુલ માલ દે રે, એ જીરે માલ દે રૂપા દે ના કયા તમે માનો, રાહુલ માલા જાગો મારા જૂના જૂના જોગી રે, જીરે 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 જીરે. बोलिए सतगुरु महाराज. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें. सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को. ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें.